દિયોદર એડિશનલ સેશન કોર્ટ પોસ્કોના આરોપીને 20 વર્ષની સજા ફટકારી। દિયોદર એડિશનલ સેશન કોર્ટે પોસ્કોના આરોપીને 7,000નો દંડ ફટકાર્યો। લાખણી તાલુકાના લાલપુર ગામના અનુપભાઈ રમેશભાઈ ઠાકોર દ્વારા ગત તારીખ 16/3/2021ના રોજ તેમના કૌટુંબિક સગીરબેનને ફોન કરી તંબાકુ વાઢવા જવાનું છે તેવું કહી મોટરસાઇકલ પર બેસાડી લલચાવી ફોસલાવી દિયોદર તાલુકાના ચમનપુરા ગામે લઈ જઈ ચમનપુરા ગામે દુષ્કર્મ આચરી આ અંગે સગીરાએ ગત તારીખ 7 એપ્રિલ 2021ના રોજ થરાદ પોલીસ મથકે અનુપભાઈ રમેશભાઈ ઠાકોર રહે લાલપુર તાલુકો લાખણીવાળા સામે ગુનો નોંધાવતા પોલીસે પોસ્કોની કલમ મુજબ દુષ્કર્મની ફરિયાદ નોંધતા જે અંગે કેસનો થરાદ સીપીઆઈ જેબી ચૌધરી દ્વારા તપાસ કરી ચાર્જશીટ કરતા આ અંગે કેસ શનિવારે દિયોદર એડિશનલ સેશન જજ આર દવેની કોર્ટમાં ચાલી જતા તમામ પુરાવા આરોપી વિરુદ્ધ પડતા તેમજ સહકારી વકીલ ડીવી ઠાકોરની ધારદાર દલિતો ગ્રાહ્ય રાખી ફરજ પાડના ન્યાયાધીશ આર દવે દ્વારા આ ગુનાના આરોપી અનુપભાઈ રમેશભાઈ ઠાકોરને 20 વર્ષની સજા અને 7,000 રૂપિયાનો દંડ ફટકારતા દિયોદર કોર્ટ સંકુલમાં સોપો પડી ગયો હતો। અહેવાલ પ્રદીપસિંહ વાઘેલા, દિયોદર, બનાસકાંઠા।